ભારતના ઇતિહાસની મહાન ફિલ્મ ફૂલે નિહાળવા ગાંધીનગરના જન્મદિવસની ઉમટી પડી હતી. આજરોજ ગાંધીનગર સેક્ટર 12 માં આવેલ ડૉક્ટર આંબેડકર ભવનમાં ફૂલે ફિલ્મનું આયોજન કરવામાં આવેલ. ગાંધીનગરની ફૂલે ભીમ પ્રેમી જનતાએ ખીચોખીચ ભરેલા આંબેડકર હોલમાં ખૂબ જ શાંતિમય વાતાવરણમાં ફૂલે દંપતીની સંઘર્ષભરી ફૂલે ફિલ્મ નિહાળી પ્રગતિના પંથે ચાલવાની પ્રેરણા મેળવી. આ કાર્યક્રમમાં મહિલાઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સાવિત્રીબાઈ ફૂલેની સંઘર્ષભરી કહાનીને સુપેરે માણી પાખંડવાદ અને અંધશ્રદ્ધામાંથી મુક્ત થવાની પ્રતિજ્ઞા કરી હતી. તેમજ દરેક ઘરમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની નેમ સાથે આનંદ વિભોર બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મદિન મહોત્સવ સમિતિ ગાંધીનગરના પ્રમુખ સીજે રાઠોડ તેમજ ભીમ સેવા ટ્રસ્ટ સેક્ટર 24ના પ્રમુખ અમૃતલાલ પરમાર અને મહામંત્રી શ્રી કિરીટભાઈ એમ રાઠોડ, મનુભાઈ પરમાર તેમજ ભાનુભાઈ પરમાર, ગૌતમભાઈ આર પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતના ઇતિહાસની મહાન ફિલ્મ ફૂલે જે દિવસથી રિલીઝ થઈ છે, જે ફૂલે ફિલ્મને નિહાળવા માટે મહિલા વર્ગથી લઈને મધ્યમ વર્ગના તમામ લોકો આ ફિલ્મ નિહાળી પોતાનો પૂર્વજોનો ઇતિહાસ જાણવાની કોશિશ કરેલ છે. આ ફિલ્મમાં જ્યારે મહિલાઓ અને પછાત વર્ગના લોકોને જાતિવાદી લોકો શિક્ષણ તરફ જવા દેતા ન હતા તેમજ મહિલાઓને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ હતો, તે સમયે જ્યોતિબા ફૂલે રૂઢિચુસ્ત લોકો સામે લડત આપી મહિલાઓ તેમજ પછાત વર્ગના લોકોને શિક્ષણ તરફ દોરી એક નવી જાગૃતિ લાવ્યા હતા અને લોકોના શિક્ષણના વિચારો પ્રત્યે જનજાગૃતિ આંદોલન કરી અને આદર્શ બનાવ્યા હતા. જ્યારે મહિલાઓ અને પછાત વર્ગના લોકોને શિક્ષણ આપવાનો અધિકાર ન હતો તે સમયે જ્યોતિબા ફૂલે લોકોને શિક્ષણ તરફ આગળ વધવા માટે ઘરે ઘરે જઈને પુસ્તકોનું વાંચન કરાવી જનજાગૃતિની મિસાલ જગાડી હતી, જેના ઇતિહાસ રૂપે આજે ફૂલે ફિલ્મ આવનાર પેઢી માટે પ્રેરણાદાયક છે. જે ભારતના તમામ શહેરોના ખૂણે ખૂણે આ ફિલ્મ નિહાળવા માટે અફરાતફરી મચી રહી છે. एकदम जाहिरात કરી અરે ફૂલે ફિલ્મ કેવી લાગે? બોલો, ફિલ્મ વિશે બોલો. ખરેખર તમારો સાથ અમને મજા આવી ગઈ. અમને આવો લાભ મળ્યો. એમની વાતોને હવે જીવનમાં ઉતારવી પડે. બધી સ્ત્રીઓને જ્યારે એમને જે રસ્તો ચીંધ્યો હોય એમના જીવનની વાતો ઉતારે. એમને જે રસ્તો ચીંધ્યો છે ને આગળ જઈએ. બોલો બોલો ભાઈ, ફિલ્મ વિશે શું બોલશો? બોલો બોલો બોલો, જેને બોલવું હોય બોલો બેન. તમે શું બોલીએ? બહુ સારી ફિલ્મ હતી. બોલો ભાઈ, તમારી ફિલ્મ વિશે બોલો. બોલો શું બોલવું? બોલો, લઈ લીધો લે. બોલો ભાઈ, ફિલ્મ વિશે બોલો. ફિલ્મ વિશે બોલો. કેવી લાગી ફિલ્મ? આ ફિલ્મ તો ખરેખર જોવા માટે સમગ્ર ગાંધીનગર અને સમગ્ર ગાંધીનગરના આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તેમજ છેક માણસા તાલુકો, કલોલ તાલુકો, કલોલ શહેર, માણસા શહેર અને ત્યાંથી લગભગ 1000 ઉપર ફોન આવ્યા કે અમારી ટિકિટ 10 બુક કરો, અમારી 5 બુક કરો, એવી ઘણી બધી જાહેરાત થઈ. બોલો, ખરેખર આજે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જ્યોતિબા ફૂલેનું પિક્ચર બતાવવામાં આવેલ. ખરેખર આજે હાઉસફુલ પિક્ચર થઈ ગયું. લોકો ટિકિટ માટે પડી કરી રહ્યા છે, ત્યારે એક જબરજસ્ત માહોલ અહીંયા પેદા થયો. આજે
₹100ની અંદર ટિકિટની સાથે સાથે પણ જમવાનું પણ ફ્રી અમે આપી કર્યું છે. આ આયોજકોએ ખરેખર આયોજકોને પણ ધન્યવાદ છે. આવું જબરજસ્ત કાર્ય કર્યું છે અને સમાજની અંદર એક જ્યોતિબાનું પિક્ચર જોઈ એક સામાજિક ક્રાંતિ જ્યોતિબાએ કેવી કરી એની એક સમાજમાં એક દાખલો બેસાડ્યો. જય ભીમ, જય ભારત. બોલો બોલો જેને બોલવું હોય ને બોલો બોલો ફિલ્મ વિશે બોલો 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 સાહેબ ભગવાન સાહેબ બોલો મજા જય ભીમ કેવી લાગી ફિલ્મ? અરે બહુ સુપર. આજનો જે પ્રોગ્રામ બતાવવામાં આવ્યો ખરેખર ખૂબ જ યોગ્ય હતો. બધાને જે લોકોએ આયોજન કર્યું છે બધાને ખૂબ જ અભિનંદન. ખૂબ જ સારું આયોજન સાથે લોકોની નવા વિચારો અને જૂના વિચારો વિશેનો પણ ખ્યાલ આવ્યો અને શિક્ષણ વિશેની નીતિ અને જે આપણી જ્ઞાતિઓ ઉપર અત્યાચારો થયેલા હતા એનો પણ એમને ખ્યાલ આવ્યો સર્વેને. જે બાળકો હતા બાળકોએ પણ આ જોયું અને બધાને સારું એવું શીખવા પણ મળ્યું અને આ બધું આયોજન કર્યું બદલ બધા જે પણ ટ્રસ્ટ મંડળ છે એનો ખૂબ ખૂબ આભાર. બોલો જ્યોતિબા ફૂલે પિક્ચર ખરેખર બહુ સમજવાલાયક અને સાંભળવાલાયક હતું. એમના જોયા પછી જો આપણા સમાજના મિત્રો કંઈક એમની ઉપદેશ લે અને એ પ્રમાણે એમના સાર સમજીને પોતાની સમાજનો વિચાર કરીને જો આગળ ધપે તો ઘણું બહુ સારું કહેવાશે. બોલો ફૂલેબા વિશે બોલો 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 ફિલ્મ વિશે બોલો. અચ્છા પેલું એ કરો છો એમ ને? બોલો બોલો કઈ આજે જ્યોતિબા ફૂલે અહીંયા ટાઉન આંબેડકર હોલમાં એરેન્જ કરી અને બધાને બતાવી એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. એ સાથે સૌને જમાડ્યા કે બી સારું કામ કર્યું છે ને આવું કામ આગળ કરતા રહો. આશીર્વાદ. જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ. બીજો સાહેબ ના લેતા. બોલો સાહેબ બોલો બોલો કઈ. જય ભીમ. હા કેવી લાગી ફિલ્મ? બહુ સરસ. આજે ગાંધીનગરમાં સેક્ટર 12 ખરો ત્યાં જે આંબેડકર ટાઉન હોલની અંદર જે આજે મોટી સંખ્યામાં જે જનમંડળી ઊભી થઈ એ કયા કારણથી ઊભી થઈ હતી અને શું પ્રોગ્રામ હતો? જ્યોતિબા ફૂલેનો જે ફિલ્મ છે એની અંદરથી આપણને બધાને સમાજની અંદર અને બધી જ જગ્યાએ આપણે જ્યારે ભણ્યા તો છીએ પણ કોના થકી આપણે ભણ્યા છીએ એ આપણને ખરેખર જાણવું હોય તો આ ફિલ્મ જોવી જોઈએ. બીજું કે સમાજની અંદર આપણે એમ વાત કરીએ છીએ કે બાબા સાહેબ આંબેડકર છે, જ્યોતિબા ફૂલે છે, સાવિત્રીબાઈ ફૂલે છે, આ બધાનું કેટલું મોટું યોગદાન છે અને આપણે ખાલી વાતથી જ એક જ દિવસ ઉજવીએ છીએ અને ખાલી શિક્ષણની વાતો જ કરીએ છીએ. ખરેખર શિક્ષણ શું છે અને આપણે જે શિક્ષણથી કેટલા આગળ આવ્યા છીએ ને એની પાછળ કેટલા લોકોનો મોટો સિંહ ફાળવો છે જે આપણને ખબર નથી. આપણા સમાજના કેટલા બધા લોકોને બલિદાન આપ્યું છે એના થકી આપણે આટલે આગળ આવ્યા છીએ અને હજુ આપણને એવું છે કે આપણે ભણી ગયા છીએ પણ હજુ આપણે ઘણું બધું શિક્ષણ અને આપણા સમાજની અંદર જે કુરિવાજો છે એ બંધ કરવા માટે હજુ આપણે સારા શિક્ષણની હજુ જરૂર છે. ફક્ત ને ફક્ત પુસ્તકની અંદર જ્ઞાન મેળવવાથી ક્યારેય સમાજ આગળ આવતો નથી. જ્યારે સમાજના બધા જ લોકો આગળ આવશે અને સમાજના કુરિવાજો અને જે સંઘર્ષ છે ને જે લોકોના વિચારો છે એ દૂર કરીશું ત્યારે જ આપણે સાચા અર્થમાં સાવિત્રીબાઈ ફૂલે કે જ્યોતિબા ફૂલે કે આંબેડકરને એના વિચારોને થોડા ઘણા પચાવ્યા છે એવું સમજી શકાશે. બાકી તો આપણે એક દિવસ ઉજવ્યું એનાથી કંઈ જ થઈ શકશે નહીં. આજે વડીલ જે જ્યોતિબા ફૂલેનું જે તમે ફિલ્મ નિહાળ્યું એના ઉપરથી સમાજને શું સંદેશો આપશો? જય ભીમ નમો બુદ્ધાય. ઘણા વખતથી આખા દેશમાં જ્યોતિબા ફૂલેની ફિલ્મ વિશે ચર્ચાઓ ચાલતી હતી. ઘણી જગ્યાએ હલ્લો પણ થયો અને બંધ પણ કરાવી. અમદાવાદમાં પણ બતાવી. ગાંધીનગરમાં લોકો વારંવાર કહેતા હતા કે આપણું મોટું ગાંધીનગર છે કોઈ ફૂલે બતાવવાની હિંમત કરતા નથી. એટલે અમે લોકોએ જે 5 મિત્રો હતા એમને એક બીડું ઝડપ્યું અને પછી આજે અમે ફિલ્મ બતાવવાનો પ્રોગ્રામ કર્યો અને અમારો ફિલ્મ લગભગ 100% સક્સેસફુલ થયો.
અને જ્યોતિબા ફૂલે અને સાવિત્રી બેન એ તો આપણા શિક્ષણ પદ્ધતિના પ્રથમ શિક્ષકો છે. એમના દ્વારા જ આપણી બહેનોને અને આપણા અસ્પૃશ્ય સમાજને, દલિત, ઓબીસી બધાને પહેલાંના સમયમાં કોઈ પણ ભણતર આપતા નહોતા. દરેક જ્યોતિબા ફૂલેમાં પિક્ચરમાં આપણે જોયું કે જ્યારે ભણાવવા જતા ત્યારે એમની પર કિચડ ને કાદવ ને બધું ફેંકતા હતા. કોઈ પણ જો સામાન્ય સ્ત્રી હોત તો ઘરમાં બેસી જાત, પણ આ બે હિંમતવાળા એટલા કે એમણે પોતાનું કામ ચાલુ રાખ્યું અને સમાજમાં ઉન્નતિ માટે એમણે આ બધું સહન કર્યું અને એમનું કામ પૂરું કર્યું. રાઠોડ સાહેબ, જે જ્યોતિબા ફૂલે ફિલ્મ તમે નિહાળી એના પરથી યુવા પેઢીને શું કહેવા માગો છો? જ્યોતિરાવ ફૂલે જે ફૂલે ફિલ્મ છે એના પરથી તો યુવાઓને ઘણું બધું શીખવાનું છે. ખાસ કરીને એમણે એવું કહ્યું કે ઘણું બધું કરવાનું બાકી છે. એટલે એ શબ્દ ઉપર જો વિચારીએ ને તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને માતા રમાબાઈ, ત્યાગમૂર્તિ રમાબાઈએ એ પછીનું તમામ કામ સંભાળી લીધું અને હવે પછી જે ઘણું કામ કરવાનું બાકી છે એ યુવાઓ ઉપર જાય છે. જે દેશનો યુવા જાગૃત હશે અને જે દેશની મહિલા જાગૃત હશે તો એની પ્રગતિને ક્યારેય કોઈ રોકી શકશે નહીં. થોમસ એડિસને તો એવું પણ કહ્યું હતું કે બૌદ્ધિક તौर પર જે મારી બુદ્ધિ ઓછી હતી તેમ છતાં મારી માએ મને દુનિયાનો શ્રેષ્ઠ વૈજ્ઞાનિક બનાવ્યો. આ મા શું નથી કરી શકતી? એટલે સાવિત્રીબાઈ ફૂલે જે છે એ આપણા સમાજની મા છે અને એમના જીવનમાંથી, સંઘર્ષમાંથી આપણે શીખવાનું છે યુવાઓને અને ખાસ કરીને મહિલાઓને. મહિલા શિક્ષિત હશે તો એ ઘરની એ પોતાનું ઘર અને સામે શાસ્ત્રી પક્ષનું ઘર બંને ઘરને ઉજાળશે. એટલે અત્યારે તો તાતી જરૂરિયાત મહિલાઓએ જાગૃત થવાનું છે અને ખાસ કરીને યુવાઓને જે અલગ રસ્તે ફંટાઈ જતા હોય છે એઓને ખાસ વિનંતી છે કે આમની વિચારધારામાંથી કંઈ બોધપાઠ લે. એમના સંઘર્ષમાંથી આપણે અત્યારે જે ઉન્નત મસ્તકે આપણે જીવી રહ્યા છે તેનો મૂળ ડૉક્ટર આંબેડકર અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ગુરુ એવા વૈશ્વિક રત્ન, વિશ્વરત્ન જે બંને મહાત્મા ફૂલે અને એ જ પ્રમાણે એમને જે ખભે ખભા મિલાવીને સાથ આપનારી માતા સાવિત્રીબાઈ ફૂલે એ એમના જીવન વિશે આપણે જાણીએ એટલું ઓછું છે. એટલે યુવાઓએ એમને ખાસ અનુસરવા જોઈએ. રેડી. આજે ગાંધીનગર સેક્ટર 12 ઓબેલ હેલ ખાતે જ્યોતિરાવ ફૂલે ફિલ્મ જોવા અમે આવ્યા હતા. ફિલ્મ જોયા પછી લાગ્યું કે આજનો જે દલિત, ઓબીસી, એસટી બધાએ જૂની પરંપરાઓ, જૂની માન્યતાઓ છોડવાની જરૂર છે એ સાબિત થાય છે. એક સ્ત્રીએ એ વખતે અગ્નિ સંસ્કાર આપ્યો હતો પોતાના પતિને. આજની સ્ત્રીઓમાં એ કરી શકતી નહીં અત્યારે પણ. એટલે જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને બાબા સાહેબ આંબેડકરના રસ્તે ચાલવું જોઈએ અને અંધશ્રદ્ધા, કુરિવાજો અને પરંપરાઓ, ખોટી માન્યતાઓ દરેકે છોડવાની જરૂર છે. એમાં સ્ત્રીઓ પહેલી આમાં આગળ આવશે તો દરેક સમાજનો એસટી ઓબીસીનો ઉદ્ધાર થશે. તે સિવાય ઉદ્ધાર થશે નહીં. ઓકે. આજે જ્યોતિબા ફૂલે ફિલ્મ તમે જોયું એની અંદર જે મનુવાદીઓ તરફથી જે શિક્ષણને રોકવાની કોશિશ કરી રહ્યા હતા અને સ્ત્રીઓ ઉપર જે અત્યાચાર કરતા હતા એ વિશે તમે શું કહેવા માગો છો? નમો બધાય, જય ભીમ. સૌથી પહેલાં તો આ ગાંધીનગર આંબેડકર હોલમાં જે આયોજન કર્યું ગાંધીનગરના કર્મચારીઓએ, તેઓને હું પહેલાં એમની બહુ શુભેચ્છા વ્યક્ત કરું છું કે તેઓ જાગૃત થઈને ગાંધીનગર જિલ્લામાં એક સરસ એવું આયોજન કર્યું એ બદલ તેઓને આપણે ધન્યવાદ આપીએ છીએ. વિશેષમાં કહેવાનું કે ફૂલે પિક્ચર ખરેખર આ સરકારે સમગ્ર ઇન્ડિયામાં કરમુક્તથી આ પિક્ચર દર્શાવવું જોઈએ, જેનાથી રિલીઝ થવાથી સમગ્ર સમાજ માટેનું પિક્ચર સારી, કોઈ દલિત સમાજ માટેનું નથી. સમગ્ર તમે બોલશો કરી દેશે. એટલે આ પિક્ચર ખરેખર જે સરકારે સમગ્ર ભારતમાં રિલીઝ કરી અને ટેક્સ ફ્રી કરવો જોઈએ. સૌથી પહેલાં તો આ પિક્ચર બનાવનાર પ્રોડ્યુસર ને ડાયરેક્ટરને આપણે એને અભિનંદન આપવા જોઈએ કે એને આટલું સાહસ કરી અને એક આ પિક્ચર બનાવ્યું છે. ઘણા રીલના ભાગ કાપવામાં આવ્યા છે. આ પિક્ચર સમગ્ર સમાજ માટે છે, ખાસ કરીને સમગ્ર સમાજની મહિલાઓ માટે છે કે જે તે વર્ષો પહેલાં આપણો ભારત દેશ જ્યારે આ આઝાદીના પહેલાં પણ અંધકારમાં હતો એ વખતે અનુસૂચિત સમાજને જે કથળાયેલા વ્યક્તિઓના બાળકોને અભ્યાસ મળતો નહોતો, એ અભ્યાસ જીતે વખતે જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના અભિયાનથી આજે આગળ વધ્યું
એમાં જે જ્યોતિબા ફૂલેનું જે ગુલામગીરી પુસ્તક છે એને જેણે પણ વાંચ્યું છે એને આ પિક્ચર જોવાની જરૂર નથી. જેણે વાંચ્યું છે એને વાંચી લીધા છે. ખરેખર આવા મહાનાયકોના પુસ્તકો જે વાંચવા જોઈએ અને સમાજના જે માણસો અલગ અલગ જે દળના માણસો ગામે ગામ જે સમાજમાં આપણે શિબિરો યોજવાનું કામ કરે છે એમાં મહિલાઓ અને બાળકોએ જાગૃત થઈને એકઠું થવું જોઈએ, તો જ સમાજમાં આગળ પ્રવૃત્તિ વધી શકે છે. જ્યોતિબા ફૂલે મૂવી માટે અમે 5-6 મિત્રો 3 દિવસ પહેલાં રોહિદાસ મંદિરના બગીચામાં ભેગા થયા હતા. એમાં સૌથી પહેલાં આપણા સીજે રાઠોડ, શ્રી કિરીટભાઈ રાઠોડ, શ્રી મનુભાઈ પરમાર પારસાવાળા, શ્રી ભાનુભાઈ પરમાર, અમે 5-6 મિત્રો ભેગા થયા અને 3 દિવસ પહેલાં આયોજન કર્યું અને 3 જ દિવસમાં આ પ્લાનિંગ થઈ ગયું. અમે એવું વિચારતા હતા જે મૂવી બતાવવાનું જે આંબેડકર હોલમાં નક્કી થયું અને એ મૂવીનું ફાઇનલ થયું ત્યારે અમે આ આંબેડકર હોલમાં 300ની કેપેસિટીનો હોલ રાખ્યો હતો જમણ સાથે, પણ અમારા 6 મિત્રો ઉપર ઓછામાં ઓછા બેન જે જ્યોતિરાવ ફૂલે જે ફિલ્મ આપણે નિહાળી એ શું એક જ સમાજ માટે હતી, કોઈ પૂરા દેશની તમામ સ્ત્રીઓ માટે, જાગૃતિ માટે હતું, સ્વતંત્રતા માટે? બોલો. આ જે ફિલ્મ છે એ આખી સમગ્ર નારી જાતિ માટેનું આ ફિલ્મ છે. એટલે આ ફિલ્મ દરેકે નિહાળવી જોઈએ, પૂરા ફેમિલી સાથે આ ફિલ્મ જોવી જોઈએ, જેનાથી બધાને પ્રેરણા મળે કે મહિલાઓને શિક્ષણ આપવું જોઈએ, શિક્ષણની જરૂરિયાત છે. જો એ શિક્ષિત થશે તો આગળનો જે નવો સમાજ જે છે, નવો સમાજ જે ઉત્પન્ન થશે એ સમાજ છે સૌથી વધારે આગળ જશે અને એ લોકોનું શિક્ષિત થઈને એ લોકોનો વિકાસ થશે.